કડીના એસવી રોડ ઉપર પાર્ક કરાયેલ ગાડીનો કાચ તૂટેલો. ધોળા દિવસે ગાડીના કાચ તોડી ગઠિયા 2 લાખ રૂપિયાની ઉઠાવી થયો ફરાર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. કડી જકાતનાકાના સર્વ વિદ્યાલય કેમ્પસ રોડ ઉપર ધોળા દિવસે ગાડીના કાચ તોડી 2 લાખથી વધુની રકમની ઉદ્યાન કરી ગઠિયો ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. જ્યાં ઘટનાને લઈ કડી પોલીસનો કાફલો દળી આવ્યો. સીસીટીવીના આધારે ગઠિયાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા. કડી શહેર તેમજ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં દિવસે ને દિવસે ક્રાઇમ જેવી ઘટનામાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે ફરી એકવાર ક્રાઇમની ઘટના સામે આવતા અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે. જ્યારે કડી તાલુકાના સુજાતપુરા ગામે રહેતો જિગ્નેશ પટેલ સોમવારે બપોરના સમય દરમિયાન ઘરેથી સ્વિફ્ટ કાર લઈ કડીના જકાતનાકા રોડથી સર્વ વિદ્યાલય કેમ્પસ રોડ પર આવેલ ભગવતી સોસાયટી વિભાગ 2ના દરવાજા પાસે ગાડી પાર્ક કરી ઇસ્ત્રીમાં કપડાં મૂક્યા તે લેવા માટે ગયા. જ્યાં તેઓના મિત્ર પાસેથી 2 લાખ રૂપિયા લઈને આવ્યા અને 2 લાખ રૂપિયા ભરેલી બેગ અને અગત્યના ડોક્યુમેન્ટ ગાડીમાં મૂક્યા. પૈસાની તેમની ફેક્ટરીને લઈ જવાના હતા અને પૈસા તે આગળ આપવાના હતા. યુવકે ગાડી પાર્ક કરી કપડાં લેવા માટે ગયો. જે દરમિયાન ધોળા દિવસે ગઠિયો ગાડી પાસે આવી ગાડીના આગળના કાચ તોડી ગાડીમાં મૂકેલ પૈસા ભરેલી બેગ ઉઠાવી રફ્ફુ ચક્કર થઈ ગયો. જે બાદ યુવક ત્યાં ગાડી પાસે આવતા ગાડીના કાચ તૂટેલા હાલતમાં જોવા મળ્યા તેમજ પૈસા ભરેલી બેગ મળી ન આવતા તેઓએ તેમના પરિવારજનો તેમજ મિત્રોને જાણ કરી હતી. જે બાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજ લઈ ગઠિયાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.